નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર સુનિલ મોટેરિયા, યુરોલોજિસ્ટ, રાજકોટમાં છેલ્લા 23 વર્ષથી કાર્યરત છું. સવાણી હોસ્પિટલ ખાતે રાઇટ ફ્રોમ ઇન્સેપ્શન હોસ્પિટલ જ્યારથી શરૂ થઈ ત્યારથી આ હોસ્પિટલ સાથે સંકળાયેલો છું. આજે હું તમને વર્લ્ડ કિડની ડે, જે આવનારા થોડા જ દિવસોમાં, જે આપણે દર માર્ચ મહિનામાં ગુરુવારે વર્ષે જે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, એના માટે થોડી જાગૃતતા માટે હું આપની સમક્ષ આવ્યો છું. પેશાબની તકલીફના લોકો, જેને અમે LUTS એટલે કે લોઅર યુરિનરી ટ્રેક સિમ્ટમ્સ, જે સામાન્ય રીતે લોકોના માટે આ શબ્દો નવા છે, પણ કોમન પીપલ એને પ્રોસ્ટેટની તકલીફ અથવા તો પેશાબની જે તકલીફ છે એને સાથે સાંકળતા હોય છે. તો LUTS શું છે અને એનાથી આપણને શું શું પ્રશ્નો થઈ શકે, અને LUTSને કારણે શું આપણી કિડનીને મુશ્કેલી થઈ શકે, તો એના માટે હું તમને જાણકારી માટે અહીંયા આવ્યો છું. સૌ પ્રથમ તો હું કહું કે LUTS એટલે શું, તો એ લોઅર યુરિનરી ટ્રેક સિમ્ટમ્સનું એક ફૂલ ફોર્મ છે. જે સિમ્ટમ્સ અથવા તો જે ચિહ્નો આપણને પેશાબની કોથળી અથવા તો પેશાબની નળી સાથેના પ્રશ્નો હોય એને સાંકળવા માટે આ શબ્દ અત્યારે ઇન્ટરનેશનલ યુરોલોજી સોસાયટીએ મૂકેલો શબ્દ છે, જેને અમે સામાન્યતઃ બે ભાગમાં વહેંચીએ છીએ. એક સ્ટોરેજના પ્રોબ્લેમ, એટલે કે પેશાબ સંગ્રહ કરવાની મુશ્કેલી, જેમાં વારંવાર પેશાબ જવું, ઉતાવળે પેશાબ જવું, પેશાબ લીક થઈ જવો, રાત્રે પેશાબ ઉઠવું પડે, એ બધા પ્રશ્નો છે. અને બીજું વોઇડિંગ પ્રોબ્લેમ્સ, એટલે કે પેશાબ ઉતરવામાં મુશ્કેલી પડવી, કટકે કટકે આવવો, ધીમું આવવો, જોર કરવો, પેશાબ શરૂ કરવામાં રાહ જોવી, આ બંનેનું કોમ્બિનેશન છે. તો ઘણીવાર આપણને એવું થાય કે શું આના કારણે આપણી કિડનીને મુશ્કેલી થાય, તો કે હા, જો LUTSના બહુ બધા કારણો છે, પણ મોસ્ટ કોમન છે એ પેશાબની કોથળીમાં કોઈ પણ પ્રકારનો ચેપ, પ્રોસ્ટેટની બીમારી, પેશાબની કોથળી સાંકડી થઈ ગઈ હોય તો, નળીના પ્રશ્નો હોય પેશાબની, તો એના કારણે આપણને આ મુશ્કેલીઓ ભાગમાં આવતી હોય છે. હવે ગ્રોસલી હું તમને સમજાવું તો, જો પેશાબ ઉતરવાની તકલીફ હોય તો સામાન્ય રીતે એ આઉટલેટનો પ્રોબ્લેમ છે. આઉટલેટ એટલે પેશાબની નળીમાંથી બહાર માર્ગ નીકળવા માટેનો પ્રોબ્લેમ છે. તો બીજું એક ઉદાહરણ આપું તો, આપણે ઘરે કોઈ પણ મોટર ચાલતી હોય અને લાઇનને તમે બંધ કરી દો તો અલ્ટિમેટલી પ્રેશર મોટર ઉપર જવાનું છે અને મોટર બગડે. તો આપણા શરીરમાં બી આવું જ કંઈક હોય છે કે પેશાબની નળીનું મુખ બંધ હોય, અથવા તો નળી બ્લોક હોય, અથવા તો પ્રોસ્ટેટને કારણે નળી સાંકડી રહેતી હોય, તો આપણને એ પ્રેશર ડાયરેક્ટ પેશાબની કોથળીમાં થઈ અને રિવર્સ બેક કિડનીમાં જતું હોય છે. તો લાંબા ગાળે આપણી કિડનીને એના કારણે બેક પ્રેશરના કારણે નુકસાન થતી હોય છે. તો જે લોકોને આવી તકલીફ હોય એ લોકોએ યુરોલોજિસ્ટનો સંપર્ક કરી અને કિડનીના ટેસ્ટ, સોનોગ્રાફી, જરૂર પડે તો પેશાબની ધારના રિપોર્ટ અને એની યોગ્ય સારવાર લેવી જરૂરી છે. બીજું સ્ટોરેજના પ્રોબ્લેમ, જે હું કહું છું એમ, વારંવાર પેશાબ જવું, પેશાબ લીક કરી દેવું, પેશાબ રાત્રે ઉઠવું પડે, તો આ બધા બી ચિહ્નો છે કે આપણી બ્લેડર ક્યાંક ફોલ્ટમાં છે. અને જો બ્લેડર ફોલ્ટમાં, આપણો સ્ટોરેજ ખરાબ હોય, તો અગેન મેં કીધું એમ, જે આપણી કિડનીને, જે આપણી આવનારી લાઈન છે અથવા જે ઇનલેટ છે એના ઉપર ભાઈ આડઅસર કરતી હોય છે. તો ઓન ધ કોન્ટ્રરી, જો આની આપણે યોગ્ય રીતે સારવાર ના કરીએ તો આપણી કિડનીને નુકસાન થઈ શકે છે. બધી જ વસ્તુઓની સારવાર બહુ સારી રીતે અને બહુ સિમ્પલ હોય છે. કોમ્પ્લિકેટેડ સિસ્ટમ સામાન્ય રીતે 5-15 વર્ષ પછી થતી હોય છે. તો આપણે જો યોગ્ય સમયસર આપણે એની સારવાર લઈએ અને અમારે ત્યાં કોઈ પણ અમારા 6-7 યુરોલોજીસ્ટમાંથી આપ કોઈને મળો અને હોસ્પિટલે જઈ એના રિપોર્ટ કરો, તો આપણે આ વસ્તુને ટાળી શકીએ છીએ. તો સિમ્પલેસ્ટ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પાણી પહેલાં પાળ બાંધવાની વાત છે આ. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આપણે LUTSને ન ગણકારીએ એવું ન કરીએ, અને એના માટે આપણે ચોકસાઈથી નિદાન કરી અને આગળ આપણે એની સારવાર લેવી.